પૂજામૂલં મંત્રમૂલં ગુરુવાક્યં મોક્ષમૂલં મયાવી ગુરુની કૃપા સદગુરુ ભગવાન કી જય। આજે ક્વાંતિભાઈ ને શાંતિભાઈ જુઓ તો ખરી નોમ તો તમે અને ક્વાંતિભાઈ ને શાંતિભાઈ અને ગંગાપુરા એટલે અધૂરું નહીં હો, પૂરું એટલે પૂરું, એને અધૂરું ના કહેવાય। આજે જો માતા પિતાના એમના ઉજવણા તરીકે ભજન અને ભોજન એ બંને રાખ્યું હોય અને કદાચ છે આજનું જે ખર્ચ થયેલું હોય એ ખર્ચ ના કહેવાય। ખર્ચ કને કહેવાય? કદાચ છે તમે વાવેતર કર્યું હોય અને એમાં પાક કદાચ માલિકે તમને ઓછો આલ્યો હોય ને તો તમે નિરાશ થવું। આ તો તમે માલિકના ઘરે સોનાના કોદાળે વાવ્યું છે। જેમ કે માતા પિતાના ગમે એટલું તમે કરી શકો તો લૂણ ના ઉતારી શકો, કોઈની તાકાત પણ નથી। જેમ કે માય એટલો માં કહેવાય। માં કહેતા તો તમારું દુઃખ પણ દૂર થઈ જાય, પણ ઉપર સલ્યું નહીં હો, ભીતરમાંથી ભીતરને રણોકાર થવો જોઈએ। ન કહેવા પૂરતું હોય ને તો પછી નકમું તો ઠાલું ઠાલું કહેવાય। જેમ કે દીકરા હોય ને આવા દાડા વાળે અને છોકરા કરે સોહ, કદાચ હારી ગાડીઓ લાવે, જમીન વસાવે, અરે હોના ચોદી વસાવે, એમાં સુખ નથી દુઃખ છે। અત્યારના સંજોગમાં દુઃખ જ છે। હા, સગવડ બધાને જોશે, ગાડીયું જોશે, લાડિયું જોશે, વાડિયું પણ જોશે, એ બધું જોશે, પણ શેના માટે? આપણે વાપરવા માટે ને આપણા અવસર અવકા કરવા માટે। આપણે જ્યારે પાંચ ભૂતનું માતા પિતાના ક્રમથી પૂતળું બંધાયું તો આપણે કોઈ લઈને નથી આયા, અને લઈને આયા હોય તો કો કે અમે આટલું હોય લઈને આયા હતા। જેમ કે જળ, પૃથ્વી, તેજ, આ પાંચ ભૂતનું પૂતળું માતા પિતાના કર્મથી બંધાયેલું હતું, અને પછી 9 મહિના થયા એટલે દીકરી કે દીકરો કદાચ એને જન્મ આપ્યો, તારે શું તમે ગાડીઓ જમીન વસાઈ, પાણી વસાયું, અગ્નિ વસાઈ, શું વસાયું? આ તો બધું હોય નું હોય, હતું હતું ને હતું, અને આ સગવડતા કહેવાય। પણ જ્યારે તમે ગુરુ મહારાજની સાનિધ્યમાં જાઓ ને એમનું શરણું સ્વીકારો ને તારે તમને ખબર પડે કે પાંચ ભૂતના પૂતળામાં કોણ છે? અરે 25 પ્રકૃતિઓ છે, 4 અંતિકરણો છે, અને 3 ગુણ છે, રજોગુણ, સતોગુણ ને તમોગુણ। અને માયા તો એનાથી ઘણી વેગળી છે। માયા બળી મોહની વજર નાસે ગાળા, અખો ભગત એમ કઈ જ્યાસે, કઈક હલવાઈ જ્યા ને કઈક થયા પગને પાળા। એટલે આજનો દિવસ તો બહુ રળિયમણો કહેવાય। અમારા સંતો પણ એમ કહે છે, આનંદ આનંદ વરેતા આવા મારા સંતોના સંગમાં, હે આનંદ આનંદ નંદે વરે તાર આવા મારા સંતોના સંગમાં।
જે સંતોનો સંગ છે ને એ ગંગાનો ઘાટ છે. અરે સંતોના સંગમાં આવે ને તો પાપી પાવન બની જાય. એ સંતોના સંગમાં લોઢું કંચન બની જાય. આવા સંતોના સંગમાં ચામ કે અત્યારે હાલ દાસ મલપનું કહેવું તમે માનજો. અરે જીવનો તો શિવ બની જાય આવા સંતોના સંગમાં. એટલે મહાપુરુષો આપણે વધારે છે એટલે મહારાજની ફરમાઈશ છે તે એક ડંકો બોલી અને પછી મારી વાણીને વિરામ આપું. જેમ કે બધા અમૃતરામ મહારાજની જય. બીજા મહાપુરુષો બધા આપણે બધાને પરિચય વાળા છે. જેમ કે એમાં વધારે બોલે ભેખ ભગવાનની પણ જય. બધાના નામ લેતા ટાઈમ વધારે જાય. જેમ કે આ તો ફરતા તીર્થ કહેવાય. કદાચ છે ને 5-25 કદાચ સુધરી જાય ને તો એમનું જીવન પણ ધન ધન થઈ જાય. બોલો શ્રી ગુરુ ભગવાન કી જય. હરિ ગુરુ ગોવિંદ જો ને દોનું ખડા અને કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવની તો ગુરુએ ગોવિંદ દિયા બતા. હે તમે જાગો જગતે ના લોકો રે આના મનો ડાંગો વાગે છે. તમે હેલો મુકેશ ભારતી.
શ્રી ગુરુ મહારાજની